સુરેન્દ્રનગર જિલ્લામાં કૃષિ મહોત્સવનો ફિયાસ્કો થયો। ચોટીલા એપીએમસીમાં યોજાયેલા મહોત્સવમાં ખુરશીઓ ખાલી જોવા મળી। ખુદ ધારાસભ્ય શામજી ચૌહાણ પણ કૃષિ મહોત્સવમાં ગેરહાજર રહ્યા। સરકારી અધિકારી અને ભાજપના હોદ્દેદારો મહોત્સવમાં ઉપસ્થિત જોવા મળ્યા। તો કૃષિ મહોત્સવમાં ખુરશીઓ ખાલી જોવા મળી રહી છે। કૃષિ મહોત્સવનો ફિયાસ્કો થતો જોવા મળી રહ્યો છે। ચોટીલા એપીએમસીમાં આ મહોત્સવ યોજાયો હતો। સરકારી અધિકારીઓ ઉપસ્થિત છે। સુરેન્દ્રનગર જિલ્લામાં કૃષિ મહોત્સવનો ફિયાસ્કો જોઈ શકાય છે। દ્રશ્યોની અંદર ખુરશીઓ ખાલી જોવા મળી રહી છે। ચોટીલા એપીએમસીમાં યોજાયો તો કૃષિ મહોત્સવ, જેમાં ખુરશીઓ ખાલી જોવા મળી। ખુદ ધારાસભ્ય શામજી ચૌહાણ પણ આ કૃષિ મહોત્સવમાં ગેરહાજર જોવા મળ્યા। સરકારી અધિકારી અને ભાજપના હોદ્દેદારો આ મહોત્સવમાં ઉપસ્થિત હતા, પરંતુ દ્રશ્યોમાં જેમ જોઈ શકાય છે, અહીં તમામ ખુરશીઓ ખાલી જોવા મળી રહી છે। સુરેન્દ્રનગર જિલ્લામાં કૃષિ મહોત્સવનો ફિયાસ્કો થતો જોવા મળ્યો। ચોટીલા એપીએમસીમાં આ મહોત્સવ યોજવામાં આવ્યો હતો, ત્યારે જોઈ શકાય છે દ્રશ્યોની અંદર અહીં ખુદ ધારાસભ્ય શામજી ચૌહાણ પણ ગેરહાજર રહ્યા। વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા જિગ્નેશ ફોન લાઈનથી જોડાયા છે। જી જિગ્નેશ, શું કૃષિ મહોત્સવનો ફિયાસ્કો થયો? જી, સુરેન્દ્રનગર ચોટીલા એપીએમસી ખાતે આજે રવિ કૃષિ મહોત્સવ યોજાયો હતો, જેમાં આ રવિ કૃષિ મહોત્સવ એપીએમસી ચોટીલા ખાતે યોજાયો હતો। અને જે ચોટીલામાં જે ડોમ આવેલું છે, તે સમગ્ર ડોમમાં મોટા ભાગે તો સંપર્ક કપાઈ ગયો છે, પરંતુ જોઈ શકાય છે દ્રશ્યોની અંદર તમામ જે ખુરશીઓ છે તે ખાલી જોવા મળી રહી છે।